વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન પોસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે જે ડિપાર્ટમેન્ટલ રિલેટેડ એક વિડીયો બનાવ્યો છે. હવે નેક્સ્ટ વિડીયો જે છે એ આપણે બનાવીએ છીએ મેથેમેટિક્સનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પર્સન્ટેજ. એમટીએસની અંદર સિલેબસની અંદર જે મેથેમેટિક્સ છે એમાં વોર્ડમાસ છે, ધેન આફ્ટર પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે, એવરેજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્ટ એન્ડ યુનિટરી મેથડ. ટૂંકમાં આટલા ટોપિક છે. હું જેટલા બોલ્યો એટલા ટોપિક છે. બોર્ડમાસ છે, ધેન આફ્ટર પર્સન્ટેજ, ધેન આફ્ટર પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નથી, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, ધેન આફ્ટર એવરેજ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એન્ડ યુનિટરી મેથડ. એમાં આપણે આજે જે પર્સન્ટેજ છે એનું બધું બેઝિક સમજીશું. અને આજનો વિડીયો બેઝિક્સ છે. એના પછી જે પર્સન્ટેજ છે એના 100+ ક્વેશ્ચનો આપણે MCQ સોલ્વ કરીશું કે જે એમટીએસની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે. અને અત્યારે તમને ખબર છે કે જે પ્રમોશનલ એક્ઝામ છે એનું લેવલ ધીમે ધીમે શું થાય છે? ટોપ થાય છે. અને મેન જે ટર્નિંગ પોઈન્ટ એ છે, જે મેરિટ બને છે, એ બેઝ બનશે મેથેમેટિક્સ અને જનરલ નોલેજ. ઓકે, તો આજનો જે આપણો વિડીયો છે એ પર્સન્ટેજ રિલેટેડ રહેશે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે પર્સન્ટેજ શું છે, જેને આપણે ગુજરાતીમાં કહીશું ટકાવારી. ઓકે, તો આપણે ઘણી બધી વખતે વાતમાં આપણે કહેતા હોય કે 100%ની વાત છે, 110% આ કામ થઈ જશે. ઓકે, આમાંથી આપણે 90% કામ કરી શકીશું. માની લો કે આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ટાર્ગેટ એચીવ કરવાનો હોય, કહે છે કે ભાઈ 70% ટાર્ગેટ એચીવ થાય. ટૂંકમાં પર્સન્ટેજમાં આપણે વાત કરતા હોઈએ છીએ. ઓકે, તો એકચ્યુઅલી ટકાવારી છે શું? ઓકે, તો કોઈ પણ સંખ્યા હોય, સંખ્યાને અગર મારે ટકાવારીમાં દર્શાવી છે, ઓકે, તો એને આપણે 100 વડે મલ્ટિપ્લિકેશન કરીશું. ઓકે, માની લો કે 2 આપેલું છે 2. હવે મારે એને પર્સન્ટેજમાં બતાવવું છે, તો 2 એ 200% થશે અને 100 વડે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું. તો સંખ્યાને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો એને 100 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું. હવે એનાથી ઉલટું વિચારો. અગર તમને કોઈ સંખ્યા પર્સન્ટેજમાં આપી છે અને એને આપણે સિમ્પલ ન્યુમેરિકલ મીન્સ કે સિમ્પલ એના નંબરમાં કન્વર્ટ કરવું છે. માની લો કે 350% આપ્યું છે, તો એને મારે સિમ્પલ નંબરમાં કન્વર્ટ કરવું છે, તો 100 વડે ડિવાઈડ કરીશું. ઓકે, તો સિમ્પલ ફર્સ્ટ વસ્તુ આપણે શીખીએ કે અગર મારે 5ના પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું છે, તો 5ને હું 100 વડે મલ્ટિપ્લિકેશન કરીશ અને ચિહ્ન લખીશ ટકા. તો કેટલા થશે? 500%. ઓકે, એ જ રીતે માની લો કે તમારા જોડે 125% આપેલા છે, આને મારે નંબરમાં કન્વર્ટ કરવું છે, તો આ ટકા જે આપેલું છે એના બદલે આપણે લખીશું 1/100. ટૂંકમાં 25 × 5 125 થશે અને 25 × 4 શું થશે? 100 થશે. 25 કેન્સલ આઉટ. ટૂંકમાં 125% એટલે 5/4 થાય. ટૂંકમાં સિમ્પલ વસ્તુ તમે સમજી શકો છો. પર્સન્ટેજનો મતલબ થાય છે 1/100. ઓકે, અને અગર મારે સંખ્યાને પર્સન્ટેજમાં દર્શાવી છે તો એને 100 વડે ગુણવાનું થશે. ઓકે, તો આ મેન વસ્તુ છે. બીજી વસ્તુ કે ટકાવારી છે, ટકા એ કોઈ એક સંખ્યા ઉપર હોય. હું તમને ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે પોસ્ટ ઓફિસમાં 33% છોકરીઓ નોકરી કરે છે. એનો મતલબ 33% છોકરીઓ, પણ તેના ઉપર ટોટલ સંખ્યાના કે આખા ઇન્ડિયામાં જેટલી સંખ્યાના કર્મચારીઓ છે, માની લો કે 1 કરોડ કર્મચારીઓ છે, 50 લાખ કર્મચારીઓ છે, તો 50 લાખ કર્મચારીઓના 33%. બીજું ઉદાહરણ આપું. આપણે કહીએ કે બાજુના ગામમાં 18% છોકરાઓ 10મા ધોરણમાં ભણે છે, તો એનો મતલબ કે ગામની વસ્તીના 18%. ટૂંકમાં ટકાવારી જે છે એ કોઈ કુલ સંખ્યા ના હોય. ઓકે, તમને સ્ટાર્ટિંગમાં કીધું એ રીતે કે ટકા અગર શોધવાના હોય તો 100 થી ગુણાકાર, અને ટકા અગર આપેલા હોય તો 100 વડે ભાગવાનું. ઓકે, પર્સન્ટેજ છે એ તમને આપ્યું હોય, માની લો કે હાલ વાત કરી કે 145%, તો 145 × 1/100, 100 વડે ભાગવાનું. ઓકે, અને ટકા શોધવું છે તો 100 વડે ગુણવાનું. હવે આ વસ્તુ એવી છે કે તમે અગર આ વસ્તુ યાદ રાખો છો
તો જે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે અથવા જે એમસીક્યુ પૂછાય છે પર્સન્ટેજ ટોપિકમાંથી એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે 50%. 50%નો મતલબ શું થાય? અડધું. માની લો કે આપણા ક્લાસરૂમની અંદર 20 વિદ્યાર્થીઓ આવે છે, તો 50%નો મતલબ શું થાય? 10 વિદ્યાર્થીઓ. 20ના અડધા 10 વિદ્યાર્થીઓ, તો 50%નો મતલબ થાય 1/2. જનરલી આપણે આને અપૂર્ણાંકમાં લખવું હોય તો અપૂર્ણાંકમાં થશે 1/2. જેને આપણે 0.5 વડે દર્શાવીએ તો આ આપણે દશાંશ પદ્ધતિમાં દર્શાવ્યું અને આ જે છે એ પર્સન્ટેજમાં દર્શાવ્યું. જો પર્સન્ટેજ કઈ રીતે લખ્યું તો 0.50 ગુણ્યા 100. તો આનો મતલબ શું થાય? 50%. ઓકે, આનો મતલબ થાય 50%. કઈ રીતે 50% થયા? તો જો એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે માની લો કે 0.5 છે. અગર મારે આને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 1 પોઈન્ટ હોય તો 10, એક પછી એક મીંડું આવવું જોઈએ. માની લો કે 0.05 છે તો આ 5ને મારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો એક પછી 2 મીંડા આવશે. એ રીતે માની લો કે 0.005 છે. ઓકે, તો 5 પોઈન્ટ પછી 3 નંબર છે તો એક પછી અહીંયા 3 0 આવશે. તો આ તમને કન્વર્ટ કરતા આવડવું હોય જોઈએ. એટલે બેઝિક વસ્તુ એટલા માટે કહીએ છીએ કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકોને મેથ્સ એકદમ કાચું હોય છે. ઓકે, તો આ 0.50 ગુણ્યા 100. તો હવે આનું તમે સિમ્પ્લિફિકેશન કરો. 0.50 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે. તો 0.50ને આપણે શું લખી શકીએ? 50/100. અને આ સાઈડમાં 100 તો હતું જ ગુણાકારમાં, 100 કેન્સલ આઉટ. ટૂંકમાં 0.50 છે ટકાવારીમાં લખવું હોય તો કેટલું થશે? 50%. ઓકે, તો આ વસ્તુ બેઝિક યાદ રાખો. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ આપણે. ફરીથી એકવાર રિપીટ કરીએ કે ભાઈ જે દશાંશ પદ્ધતિ હોય અને અપૂર્ણાંકમાં આપણે કઈ રીતે લખીશું? તો જો બેઝિક વસ્તુ ફરીથી કે અગર 0.2 છે તો આને 2/10 લખાય. ઓકે, અગર 0.20 છે તો આને 20/100 લખાશે. કારણ કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા એક પછી 0 આવશે. માની લો કે અહીંયા આવું છે 0.0007, તો પોઈન્ટ પછી તમે જુઓ 4 આંકડા છે તો 7ના નીચે એકની પાછળ કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. એ રીતે માની લો કે આવું છે 0.000405, તો પોઈન્ટ પછી જુઓ ટોટલ 5 આંકડા છે તો આને લખવું હોય તો 5/1ના પાછળ 5 મીંડા આવશે. તો આને આ રીતે લખાય. ઓકે, તો દશાંશ પદ્ધતિમાંથી અપૂર્ણાંકમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ ખબર પડી. પોઈન્ટ પછી જેટલા નંબર હોય, 0 હોય કે કોઈ પણ નંબર હોય, એકની પાછળ એટલા મીંડા આવવા જોઈએ. બીજા એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે તમને 0.01 આપ્યું છે તો આને કઈ રીતે લખાય? 1/100. કેમ આ 2 મીંડા આવ્યા? કારણ કે પોઈન્ટ પછી કેટલી નંબર છે? 2 છે. માની લો કે 0.003 છે તો જો પોઈન્ટ પછી 3 નંબર છે તો નીચે એક પછી 3 મીંડા આવશે. ટૂંકમાં 3 મીંડા હોય તો 1000, 2 મીંડા હોય તો 100. આપણે નહીં કહેતા એકમ, દશક, 100, 1000 એ રીતે. ઓકે, તો 3 મીંડા હોય તો 1000 આવશે. ઓકે, તો આ બેઝિક વસ્તુ હતી. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે આગળ જુઓ. આ 1/2 નું સમજાયું એ રીતે 3/2. 3/2 એટલે 1.5 થાય. 3/2 એટલે 3/2 1.5 થશે. ઓકે, તો 1.5 તો 3/2 છે એ અપૂર્ણાંકમાં લખ્યું છે, આ દશાંશ પદ્ધતિમાં લખ્યું છે અને આ પર્સન્ટેજ. 1.50 ગુણ્યા 100 કરો એટલે 150% થશે. એ રીતે તમે વિચારો ચોથો ભાગ, આપણે સાદી સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ચોથો ભાગ. ચોથો ભાગ એનો મતલબ શું થાય? 0.25. 1નો ચોથો ભાગ એટલે 0.25. અને ટકાવારીમાં ગણવું હોય તો 0.25 ગુણ્યા 100 કરો. 0.25 ગુણ્યા 100. હવે મેં તમને હાલ જ શીખવાડ્યું કે અગર પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા 0 1 પાછળ આવવા જોઈએ. તો 0.25 આ રીતે લખાય. ચલો આ 100 કેન્સલ આઉટ તો આને લખાય 25. તો આ થઈ ગયું આપણું ટકા. આ આપણે લખ્યા ટકા. તો ટકામાં લખવું હોય તો 100 વડે ગુણવાનું થશે. ઓકે, એ રીતે તમે જુઓ 3/4 3/4 તો 0.75 થાય. અને ટકાવારીમાં લખવું હોય તો 100 વડે ગુણો તો 75% થઈ જશે. ઓકે, 5/4 તો 1.25 થશે. 1.25 ને 100 વડે ગુણશો તો 1.25 ને અગર હું 100 વડે ગુણું તો જો 1.25 ટકાવારીમાં લખવું છે એટલે અહીંયા હું 100% લખીશ. ચલો મેં હાલ જ શીખવાડ્યું કે પોઈન્ટ પછી 2 નંબર છે તો એક પાછળ 2 0 આવશે. આ થઈ ગયું ટકા.
ચલો આ 100 ઉડી જશે તો આન્સર આવશે આપણો 125%. તો 5/4 છે એને આપણે 125% લઈશું. અમુક વખતે ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછી લે કે 5/4 કેટલા ટકા થાય, તો 125%. 3/4 કેટલા ટકા, તો ગોખવાની જરૂર નથી, ડાયરેક્ટલી ખબર પડી જોઈએ કે 3/4 એટલે 0.75 કહેવાય. 0.75 ને 100 વડે ગુણીએ. ટકાવારીમાં પૂછે એટલે 100 વડે ગુણવું પડે. ઓકે, ચલો પછી આવશે 5 વડે ભાગવાનું. પહેલાં જો 2 વડે ભાગ્યું, પછી આપણે 4 વડે ભાગ્યું, પછી અહીંયા 5 વડે. 5મો ભાગ એટલે 0.20 થશે. 1નો 5મો ભાગ કરો તમે તો 0.20 થશે. એમ 0.20 આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું છે તો 100 વડે ગુણીશું તો 100%. તો 0.20 છે. આને પહેલાં તો આવું લખાય 20/100 ગુણ્યા 100, 100 ઉડી જશે તો 20% આન્સર આવશે. એ રીતે 2/5, તો જે 2/5, જો એક વસ્તુ સમજી લો, એવરેજ છે, અપૂર્ણાંક છે, પછી ગુણોત્તર છે અને ટકાવારી છે, એકબીજાના મામા ફઈના છોકરાઓ થાય એ ટાઈપનું જ છે. જો હું 4 વસ્તુ બોલ્યો, ફરીથી એકવાર રિપીટ કરી દઉં. જો ગુણોત્તર, દાખલા તરીકે આ 2/5 લખ્યું છે અને 2/5 બી લખી શકાય. આના આપણે ગુણોત્તર કહીશું. આનો મતલબ શું થાય ખબર છે? આ ટોટલ છે, આ આપણું ટોટલ છે, એમાંથી બીજો ભાગ આ આપણો જે છે ને એ ભાગ કહેવાય, બરાબર? એનો ફ્રેક્શન કહેવાય કે 5માંથી બીજો ભાગ, એના આપણે 2/5 લખીશું. એવરેજ રહ્યું ને એ બધાને સરખું કરવાનું કામ કરે. ઓકે, અને આપણે આ જે લખ્યું એને ગુણોત્તર કહેવાય, રેશિયો કહેવાય. ઇંગ્લિશમાં રેશિયો કહેવાય, ગુજરાતીમાં ગુણોત્તર. તો 2/5 છે તો 0.40 થશે. હવે જો 2/5 0.40 કેવી રીતે થાય ખબર ના પડી તમને, તો જો કઈ રીતે ખબર પડે, ઓલવેઝલી યાદ રાખવાનું કે છેદની અંદર ઓલવેઝલી 10, 100, 1000 બનતું હોય તો લાવવાનો ટ્રાય કરવો. હવે માની લો કે 2/5 છે, મારે છેદમાં 10 લાવવું હોય તો હું શું કરીશ? ઉપર નીચે 2 વડે ગુણીશ. 5 × 2 10 થઈ જશે, ઉપર 2 × 2 4 થઈ જશે. આ થઈ ગયું આપણું 4/10. અને 4/10 એટલે હાલ જ મેં તમને શીખવાડ્યું, એનાથી ઊંધું વિચારો. 10 છે એટલે 1 પોઈન્ટ કપાય. હાલ મેં તમને શું શીખવાડ્યું? દાખલા તરીકે આ 0.20 છે, ચલો 0.20 આપણે લખવું હોય તો શું લખી શકીએ કે 20/100. તો એ રીતે તમે વિચારો કે ભાઈ 3/100 છે, તો આને શું લખીશ? તો 0.03, પોઈન્ટ પછી 2 આંકડા. ઊંધું વિચારો, હમણાં આપણે શીખ્યા એનાથી ટોટલી ઊંધું. ચલો 3/5 તો 0.60 થશે, અને ટકાવારીમાં લખવું હોય તો 60% લખાય. 4/5 0.80 થશે, 80% થશે. જેમ જેમ નંબર વધશે એમ એમ 2 નો ગેપ આવશે. જો 1 છે તો 20%, 2 40%, 3 60%, 4 80%. અગર 5 કર્યું તો 5/5 1 થઈ જાય તો 100% થઈ જાય. ચલો પછી 8 વડે ડિવાઈડ કરવાનું છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ જરૂર પડશે ખાસ. તો 1/8, આ બધું તો ડાયરેક્ટ યાદ રહી જશે તમને. ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ. ઓકે, 1/8 એટલે 0.125 થાય, અને 0.125 ને આપણે 100 વડે ગુણીશું તો 125% થશે. 3/8 0.375 થશે. ઓકે, એના પછી 5/8 0.625. અહીંયા જો પર્સન્ટેજમાં 37.5. હવે જો 25 નો ગાળિયો આવશે. પહેલા તમે જો અહીંયા ડાયરેક્ટલી 100 નો ગાળિયો આવ્યો, 50%, ડાયરેક્ટ 150%. અહીંયા તમે જો 50 નો ગાળિયો આવ્યો, પછી કેટલાનો ગાળિયો? 20 નો ગાળિયો. હવે ડાયરેક્ટલી 25 નો આવશે. 12.5%, એમાં 25 એડ કરો 37.5%, એમાં 25 એડ કરો 62.5%, એમાં 25 એડ કરો 87.5%. ઓકે, તો 1/8, 3/8, 5/8 અને 7/8. અને 3 વડે ડિવાઈડ કરો. જનરલી આ ઉપર આવવું જોઈએ, લાસ્ટમાં લખ્યું છે 1/3 એટલે 0.33, તો 33.33%. આ બધું વસ્તુ શું છે સમજો, ગોખવાની કોઈ જરૂર નથી. ના ખબર પડે તો કંઈ વાંધો નહીં. પહેલાં અપૂર્ણાંકનું ફોર્મ આપ્યું છે, પછી એને દશાંશ પદ્ધતિમાં લખ્યું છે, અને પછી ટકાવારીમાં લખ્યું છે. ઓકે, તો એક જે આપણો નંબર છે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, એના અલગ અલગ ફોર્મેટ આપણે અહીંયા ડાયરેક્ટ યાદ રાખવા માટે લખ્યા છે. 2/3 એટલે 66.66% કહેવાય. 4/3 એટલે 1.33 એટલે 133.33%. 5/3 એટલે 1.67, 166.66%. તો આ જનરલી આપણે એક ટેબલ બનાવેલું છે કે જેમાં ડાયરેક્ટલી તમે 3/4 હોય તો 0.75%, 1/2 હોય તો 0.50%. ઓકે, તો ડાયરેક્ટલી તમને ખબર પડે એના માટે આપણે એક ટેબલ બનાવેલું છે. ઓકે, તો ગોખવાની જરૂર નથી તમારે, આ ટેબલ ગોખવાની કોઈ જરૂર નથી. તમને અગર ગુણાકાર, ભાગાકાર, બધી બેઝિક વસ્તુ જે છે એ તમને આવડે છે, ઓકે, તો તમારે ટેબલ ગોખવાની કોઈ જરૂર છે. ચલો હવે આગળ આપણે દેખવાનું છે
કે આપણું જે ટકા છે, ઓકે, તો ટકાવારીમાં કયા કયા પ્રકારના રીત છે, કઈ પ્રકારની રીત છે અને કઈ રીતના દાખલા આવે છે એ આપણે આગળ દેખીશું. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી રીત છે આપણી, અહીંયા જોઈ શકો છો કે સંખ્યાનું ટકામાં અને ટકાનું સંખ્યામાં રૂપાંતર કરવું. તો હાલ જ મેં તમને શીખવાડ્યું એ રીતે. અહીંયા એને લખ્યો છે, પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે 4/5 એટલે કેટલા ટકા થાય. તો સંખ્યાને ટકામાં કન્વર્ટ કરવા હોય, સંખ્યાને ટકામાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ગુણવું પડે. ચલો હવે તમને ભાગાકાર ગુણાકાર સિમ્પલ આપણે નોકરી કરતા હોઈએ તો બેઝિક વસ્તુ છે આવડવું જોઈએ. તો 100/5 એટલે કે 20 થશે. 20 ચોક 80 આવશે. તો ટૂંકમાં આન્સર આવશે આપણો 80%. તો 4/5 એટલે કેટલા ટકા થાય? 80% થાય. આવી રીતે ઘણા બધા ક્વેશ્ચન બનાવી શકે. માની લો કે તમને આવી રીતે પૂછી શકે છે કે 1/25 કેટલા ટકા થાય? તો 100 વડે ગુણી દેવાનું. 25 ચોક 100, 4% થશે. 25 × 4 100. આવી રીતે ઘણા બધા આપણે MCQ સોલ્વ કરીશું. આ જસ્ટ રીત લખી છે. તો તમે ટોટલ નંબર ઓફ જે આ પહેલા નંબરની રીત છે, આ રીતે અલગ અલગ 5 થી 7 પ્રકારની રીત હશે. દરેક પ્રકારની રીત અને એના ઉદાહરણ જોઈએ છે આપણે. અને એના પછી આપણે જે બીજો વિડીયો છે, બીજો અથવા 2-3 વિડીયો પર્સન્ટેજના આવશે. આપણે એટલું જ કરવાનું છે કે જેથી આપણે દરેકે દરેક સર્કલના જે MTSના પેપર છે એમાંથી પણ આપણે પર્સન્ટેજના ક્વેશ્ચનનો સોલ્વ કરીશું. ટોટલી આપણે જે મેથ્સના મેં ટોપિક બોલ્યો સ્ટાર્ટિંગમાં કે બોર્ડ માસ છે, પર્સન્ટેજ છે, પ્રોફિટ લોસ છે, એવરેજ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ છે, યુનિટરી મેથડ છે, આ જે 8 પ્રકારના 7 થી 8 પ્રકારના ટોપિક છે એ બધામાં આપણે સેમ પહેલાં આપણે શું કરીશું, એનું બેઝિક દેખીશું, એની રીત કેટલા પ્રકારની છે દેખીશું, એમાં ઉદાહરણ દેખીશું ને પછી એના જે MCQs છે એ સોલ્વ કરીશું અને લાસ્ટમાં બધા સર્કલની અંદર જે મેથ્સના પેપરો છે એનું આપણે સોલ્યુશન કરીશું. એટલે કોઈ જ વસ્તુ રહી ના જાય અને આપણે જે 20 માર્ક્સ છે આના પૂરેપૂરા 20 માર્ક્સ આવે એવો ટ્રાય કરીશું. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે આપણો કે 0.32 એટલે કેટલા ટકા. જો હવે અહીંયા એને શું કર્યું છે, દશાંશમાં પૂછ્યા છે. તો 0.32 મેં તમને હાલ જ કીધું કે કોઈ પણ સંખ્યા હોય એના ટકા પૂછે તો પહેલાં 100 વડે ગુણી દેવાનું. હવે મારે આ દશાંશ ચિહ્ન દૂર કરવું છે તો પોઈન્ટ પછી 2 આંકડા છે તો 1 પછી 2 મીંડા હું મૂકીશ. ચાલો અહીંયા 100 કેન્સલ આઉટ થશે સીધા, તો 32% આપણો આન્સર આવશે. તો આન્સર આવશે 32%. ઓકે, તો આ બેઝિકથી આપણે ચાલુ કર્યું છે. તમને એવું લાગશે કે આટલું સિમ્પલ ના પૂછાય તે, બરાબર, ભલે ના પૂછાતું પણ બેઝિકથી શીખવું જરૂરી છે. ઓકે, તો ફરીથી આપણે વાત કરી દઈએ કે કોઈ પણ સંખ્યાના ટકામાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ગુણવાનું. હવે આનાથી ઊંધું બીજી રીત હશે, બીજી રીત નહીં, આની અંદર જ આવે એ વસ્તુ. જો કે જ્યારે કોઈ ટકાવારીને અપૂર્ણાંક અથવા દશાંશ પર આધારિત સંખ્યામાં બદલવામાં આવે તો એને 100 વડે ભાગવાનું. દાખલા તરીકે અહીંયા લખ્યા કે 15% એટલે કેટલા? 15% 15% એટલે કેટલા એવો ક્વેશ્ચન આપ્યો છે. તો ટકાનો મતલબ થાય 1/100. 1/100. તો 15% એટલે કેટલા? તે ડાયરેક્ટ 0.15, સીધો આન્સર 0.15. ઓકે, અને જો આને મારે અપૂર્ણાંકમાં લખવા છે, આ 0.15 ને મારે અપૂર્ણાંકમાં લખવા છે તો 15ના ભાગ પાડશો તમે તો 5 તરી 15 થાય અને 100ના ભાગ પાડશો તો 20 × 5 100 થશે. 5 5 ઉડી જશે તો આન્સર આવશે 3/20. તો આ 15%ને આપણે અપૂર્ણાંકમાં લખ્યા, 15%ને આપણે દશાંશ પદ્ધતિમાં લખ્યા. તો બે રીતે લખી શકાય. ટૂંકમાં પર્સન્ટેજ આપેલા હોય, સંખ્યામાં કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગવાનું. ઓકે, તો આ એવો એક્ઝામ્પલ છે. એ રીતે તમે જોઈ શકો છો 40% એટલે કેટલા? તો 40% એટલે 40 × 1/100, 40/100, તો 4/10 આવે, 2/5 આવશે. તો અપૂર્ણાંકમાં લખવા હોય તો 2/5 અને જો દશાંશ પદ્ધતિમાં લખવા હોય તો એક મીંડું ઉડી જશે, 4/10 એટલે 0.4 આવશે. તો આપણી પહેલી રીત છે. ઓકે, તો ફર્સ્ટ રીતમાં બધાને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ અગર સંખ્યા આપેલી છે અને ટકામાં કન્વર્ટ કરવું છે તો 100 વડે ગુણવાનું, ટકા આપ્યા છે સંખ્યામાં કન્વર્ટ કરવું છે તો 100 વડે ભાગવાનું. સિમ્પલ. ચલો હવે બીજી વસ્તુ તમને બેઝિક કહી દઉં. દાખલા તરીકે તમને એવું આપ્યું છે કે 45 છે અથવા આટલાના આટલા ટકા છે, વચ્ચે ના એવો શબ્દ યુઝ કરશે કે 20ના 30% કેટલા થાય, 400ના 25% કેટલા થાય,
1020% કેટલા થાય? આવો બધો ક્વેશ્ચન આપશે. અહીંયા હું સિમ્પલ તમને સમજાવું. તમને એવું કીધું છે કે 1020% કેટલા થાય? 1000 માની લો કે આવું આપ્યું છે કે 1020% ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો જો કોઈ પણના ટકા આપણે શોધવા હોય તો ઓલવેઝ યાદ રાખવાનું, આ નાના બદલે આપણે ગુણાકાર મૂકવાનો. શું મૂકવાનો? ગુણાકાર. તો 1000 એટલે ગુણાકાર 20%. હવે તમારે ટકાવારીનું ચિહ્ન દૂર કરવું હોય તો 100 વડે શું કરવાનું? ભાગવાનું. તો 100 વડે ભાગી દો. આ 100 વડે ભાગી દીધું. 100 વડે ભાગ્યું તો આ 2 મીંડા ગયા, 100 દુ 200. તો ટૂંકમાં 1020% એટલે 200 રૂપિયા થાય. જે લોકો વ્યાજનો ધંધો કરતા હોય એ લોકોને તો આઈડિયા આવી જ જાય. અને આપણે જનરલી કેવું છે કે ડિપાર્ટમેન્ટલમાં આપણે જે કામ હોય એમાં નંબર ઉપર જ હોય છે, એટલે ટકાવારી ચેપ્ટર છે એ તો બધાને આવડતું જ હોય. બરાબર, આ બધું બેઝિક વસ્તુ તમને લાગશે, પણ નાની નાની ભૂલો થતી હોય છે. હવે આમાં તમે જોઈ શકો છો કે આ આપણી મેન રકમ કહેવાય. બરાબર, આ જે છે એ આપણો વ્યાજ દર કહેવાય, વ્યાજનો દર કહેવાય. અને સામે જે વેલ્યુ મળે છે એ આપણી વેલ્યુ આવશે, ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો આ રીતે આપણું આવડવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે, બધી બેઝિક વસ્તુ છે. તો રીત નંબર 2 જે છે, રીત નંબર 2માં આ જ વસ્તુ હશે. રીત 2 દેખી લઈએ આપણે કે કોઈ પણ સંખ્યાના અમુક ટકાની કિંમત શોધવી હોય તો સંખ્યા ગુણ્યા, અહીંયા મેં તમને કીધું ને, જો અહીંયા નીચે ઉદાહરણ આપ્યા છે સરસ. અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો. ઉદાહરણ આપેલા છે આપણને. શું આપેલું છે ઉદાહરણ? ઉદાહરણ આપ્યું છે કે 250ના 18%. એટલે આપણે શું કરીશું? નાના બદલે શું કરી દેવાનું? ગુણાકારનું ચિહ્ન મૂકવાનું. 18%. આ 18% ચિહ્ન દૂર કરવું છે તો શું કરીશ? અહીંયા 18ને શું કરીશ? 100 વડે ભાગી દઈશ. 18ને આપણે 100 વડે ભાગી દઈશું. 1 મીંડું જશે. ચલો 5 દુ 10 થશે. પાયો 25 થશે. 18 પંચા 90 ભાગ્યા 2 45 આન્સર આવે. તો 45%, સોરી 250ના 18%, તો વેલ્યુ કેટલી થશે? 45 થશે. તો આ સૂત્ર બનાવ્યું છે. હવે સૂત્ર ગોખવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ મેં તમને સમજાયું. ઓકે, કે ભાઈ 5000ના 23% કેટલા થાય? તો 5000 ગુણ્યા 23%. 23%ને આપણે કન્વર્ટ કરવું હોય વેલ્યુમાં તો 1/100 વડે એને ગુણીશું, અથવા 100 વડે ડાયરેક્ટ ભાગીશું. જો 1200ના 45%, તો 1200ના એટલે ગુણાકાર, 45% એટલે 45/100, 2 મીંડા જશે. બરાબર, તો હવે 45ને 12 વડે ગુણવું હોય તો ડાયરેક્ટ ના ગુણાય. જો 45ને 10 વડે ગુણો 450 થાય, અને 45ને 2 વડે ગુણો તો 90 થાય. તો 450 નો 90, ઓકે, 540 થાય. તો થશે આ 540. એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદ બાકી જેની ગ્રીપ સારી હશે અથવા જેની પ્રેક્ટિસ સારી હશે એ ઇઝીલી સોલ્વ કરી શકશે. તો રીત નંબર 2 શું છે આપણું? કે કોઈ પણ સંખ્યાને કોઈ પણ ટકામાં આપેલી હોય ને એની કિંમત શોધવી હોય તો આપણે આ રીતે શોધીશું. ઓકે, આપણે ઘણા બધા એક્ઝામ્પલ મેં તમને પહેલાં બી કીધું કે 100+ MCQ આપણે પર્સન્ટેજમાં કરવાના છે, પણ આ જનરલી આપણે સ્ટેપ બાય સ્ટેપ રીત ભણીએ છીએ. પછી આપણે આગળ દેખીશું. અને જ્યારે બી જે પ્રકારનો MCQ આવશે ત્યારે હું તમને રીત કહીશ કે ભાઈ આ જો આ રીતનો ક્વેશ્ચન છે. ઓકે, ચાલો એના પછી રીત નંબર 3 છે. તમને એવું કીધું હોય કે ભાઈ કઈ સંખ્યાના આટલા ટકા આ થાય. ઓકે, તો દાખલા તરીકે અહીંયા સંખ્યા આવશે, મેન સંખ્યા આવશે. અહીંયા આ જનરલી સૂત્ર બનાવ્યું છે, ગોખવાની કોઈ જરૂર છે નહીં. આ આપણી સંખ્યા આવશે. અહીંયા ટકાવારીનું દર આવશે. એટલે ટૂંકમાં જે રીત નંબર 2 છે એ જ છે, પણ અહીંયા શું હશે કે મૂલ્ય ના આપ્યું હોય, સામે તમને ટૂંકમાં મૂલ્ય આપેલું હોય અને તમને મેન સંખ્યા ના આપી હોય. તમને એવું પૂછ્યું હોય કે કઈ સંખ્યાના 20%નું મૂલ્ય આટલું થાય, કઈ ટકાના 20%નું મૂલ્ય 520 થાય. આવું ક્વેશ્ચન આપ્યો હોય તો કહેવાનો મતલબ જો અહીંયા લખ્યું છે કોઈ સંખ્યા, એટલે કઈ સંખ્યા x કેટલા ટકા? 9%. કેટલી વેલ્યુ થાય છે? 63. તો x ગુણ્યા 9% એટલે 9/100 ઇઝ ઇક્વલ ટુ 63. હવે આ તમને ખબર હોવી જોઈએ. જો આપણે એક્સને સબ્જેક્ટ બનાવીએ, એક્સને કરતા બનાવીએ તો આ ગુણાકાર વાળું પદ આ બાજુ જાય અને આ 9 ઉપર છે તો એ છેદમાં જાય, ઊંધું થઈ જાય. ઓકે, તો 9 7 9 63, તો 700 આવશે. તો ટૂંકમાં 700નું 9% ગણો તમે તો એનું 63 થશે. તો 700ના 9% 63 થાય. તો કહેવાનો મતલબ તમે આ સૂત્ર જે છે એ સૂત્ર ગોખવાની જરૂર નથી, ઉપરની રીત જ યાદ રાખવાની છે
આપણે સંખ્યા શોધવાની છે તો સંખ્યાના બદલે એક્સ મૂકી દઈશું. બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવે. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અહીંયા ચલો માની લો કે તમને એવું કીધું છે કે કોઈ સંખ્યાના 20% 80 થાય. કઈ સંખ્યાના 20% 80 થાય? તો એક્સ સંખ્યાના 20% 80 થાય. આપણને સંખ્યાની ખબર નથી. 20% એટલે 20 / 100 80 થાય છે. ચલો અહીંયાથી સીધું 0 0 જાય, 10 આ બાજુ આવશે. ચલો તો 80 × 10, પેલું ગુણાકારનો 2 ભાગાકારમાં આવશે. 800 / 2 તો 400. તો 400ના 20% 80 થશે. તો 400 રૂપિયા અથવા જે બી હોય પૈસામાં ગણીએ, કોઈ નંબર હોય કે કોઈ પ્રોડક્ટ હોય. ઓકે, તો આ હતું આપણું રીત નંબર 3. ઓકે, આ છે આપણી રીત નંબર 3. ચલો એમાં નીચે બી બીજું ઉદાહરણ છે, આપણે લઈ લઈએ. શું કીધું છે? 50ના કેટલા ટકા 2 થાય? તો જો પર્સન્ટેજ બી અમુક વખતે પૂછે. માની લો કે અહીંયા આપણને એવું કીધું છે કે 50ના કેટલા ટકા 2 થાય? તો અહીંયા 50 છે. માની લો કે x% 2 થાય છે, તો x% લઈએ, ટકાવારી શોધવાની છે. આન્સર છે 2. તો 50ના x%, x એટલે ટકામાં સાદું કન્વર્ટ કરવું હોય તો આપણે 100 વડે ભાગીશું. ચલો 50 દુ 100, 2 આ બાજુ જશે તો 4 થઈ જશે. 2 × 2 તો આન્સર આવશે 4 અને લખવાનું છે ટકામાં. તો 50ના 4% 2 થશે. તો તમને ટૂંકમાં સૂત્રના પ્રમાણે બી જઈ શકો છો. જે લોકોની ગ્રીપ નથી તો તમે સૂત્રના આધારે બી જઈ શકો છો કે તમારે સંખ્યા શોધવાની છે કે ટકાવારીનો દર શોધવાનો છે કે ટકાવારીનું મૂલ્ય શોધવાનું છે. આમાં આ 3 વસ્તુ છે. આ 3 વસ્તુમાંથી 2 વસ્તુ આપી હોય ને 1 વસ્તુ ના આપી હોય તો તમે આ રીતના આધારે જઈ શકો છો. ઓકે, તો અહીંયા આપણે 2 એક્ઝામ્પલ જોયું છે. ઓકે, આગળ આપણે MCQ સોલ્વ કરવાના જ છે ભાઈ. MCQ સોલ્વ કરીશું. 100 MCQ સોલ્વ કરશું. 100 MCQ એટલે સમજી લો બધી જ મેથડ અંદર આવરી જશે. ઓકે, ચલો એના પછી રીત નંબર 4 ની વાત કરીએ. હવે જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ટકામાં વધારો કરવો કે ઘટાડો. આપણે નહીં કહેતા કે ભાઈ ચલો સિમ્પલ ઉદાહરણ લઈએ કે પેટ્રોલની કિંમતમાં 20%નો વધારો થયો છે. તો આપણી પોકેટ મની ઉપર અથવા આપણા ખર્ચમાં અસર ના પડે તો આપણે પેટ્રોલની કિંમત અથવા પેટ્રોલનો વપરાશનો કેટલો ઘટાડો કરવો જોઈએ, આવા પ્રશ્નો પૂછાય. ઓકે, તો જો વધારો અને ઘટાડા માટે અહીંયા 2 સૂત્ર આપેલા છે. આ સૂત્ર પ્રમાણે જશો તો તમને ઇઝી પડશે. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી વિચારીને બી કરી શકો છો. તો અહીંયા આર જે છે એ પર્સન્ટેજ છે. જે મેં વાત કરી કે 20% વધારો થયો, તો અહીંયા આર આપણો 20 કહેવાય. ઓકે, તો નીચે જો ઉદાહરણ આપ્યું છે કે ખાંડની કિંમતમાં 25% વધારો થાય છે. બરાબર. અગર ખાંડમાં વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ઘરનું બજેટ જળવાઈ રહે? હવે જો જ્યારે વધારો થાય ને તો નીચે પ્લસ વાળું લેવાનું અને ઘટાડો થાય તો નીચે માઇનસ વાળું લેવાનું. આ જે છે એ જ્યારે મૂલ્ય વધતું હોય એના માટે છે. વધારો, હાલ મેં પેટ્રોલ વાળું શબ્દ યુઝ કર્યો કે વધે છે પેટ્રોલનો ભાવ, તો આપણે પ્લસ વાળું લઈશું. અને જે ઘટવાની વાત હોય તો અહીંયા આપણે માઇનસ વાળું લઈશું. તો જો અહીંયા આર બરાબર 25% લખી દેવાનું. 100 + 25 એટલે 25/100 + 25 ગુણ્યા ટકામાં છે એટલે 100%. ચલો આ 25 થશે, નીચે છે 125 થશે. 100 + 25 એટલે અહીંયા 100%. ચલો આ 25 × 5 અને 100/5 એટલે 20%. કહેવાનો મતલબ કે ખાંડના વપરાશમાં 20% ઘટાડો કરે ને તો કોઈ ઇફેક્ટ પડે નહીં. કોઈ ઇફેક્ટ ના પડે એનો મતલબ કે જે આપણો ખર્ચ હતો એ ખર્ચમાં એને લખ્યું છે ઘરનું બજેટ જાળવી રાખવું હોય તો જે ખાંડ વાપરતા હતા એમાં શું કરવાનું છે? તો 20% ઘટાડો કરવો પડે. ઓકે, તો અગર કિંમતમાં વધારો થતો હોય તો નીચે પ્લસ વાળું લેવાનું છે. ઓકે, આ સૂત્ર છે R/100 + R અને ટકા છે એટલે ગુણ્યા 100 કરી દેવાનું છે. ચાલો એ જ રીતે કોઈ વસ્તુ છે એની મૂળ કિંમતમાં 10% ઘટાડો થાય છે. કોઈ વસ્તુની મૂળ કિંમતમાં 10% ઘટાડો થાય છે તો કેટલા ટકા વધારો કરવાથી મૂળ કિંમતમાં જઈશું આપણે? તો એના માટે આ સૂત્ર મેં તમને કીધું ને કે કોઈ વસ્તુમાં ઘટાડો થાય એના બજેટમાં કે વેલ્યુમાં કે એની વેલ્યુ હોય અથવા પૈસા હોય, કોઈ પણ વસ્તુ આપી હોય પણ મૂળ કિંમતથી ઘટે છે. ઓકે, તો ઘટાડો શબ્દ આવે
તો તમારે આ સૂત્ર યુઝ કરવાનું. 10% વાત છે તો 10 અહીંયા 100 માઇનસ 10 ગુણ્યા ટકાવારી છે એટલે 100% આવશે. ચલો આ 100 માઇનસ 10 એટલે 90 થશે. અહીંયા આવે છે 100. ઓકે, ચલો 1 મીંડું અહીંયા જશે. 10 ગુણ્યા 10 100 ભાગ્યા 9 થશે. 100 ભાગ્યા 9 ગુણ્યા એટલે 100 ભાગ્યા 9 કરો એટલે 11 9 99 11.11% આવશે. ઓકે, તો 11.11%નો વધારો કરવાથી મૂળ કિંમત પ્રાપ્ત થાય. ટૂંકમાં ફરીથી એક વસ્તુ કહું છું કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, એની કિંમતમાં વધારો થતો હોય, ઓકે, તો પ્લસ વાળું સૂત્ર યુઝ કરીશું. કોઈ પણ પ્રોડક્ટ હોય, મૂળ કિંમત હોય, એમાં ઘટાડો થતો હોય તો માઇનસ વાળું સૂત્ર યુઝ કરીશું. એટલે આ રીત નંબર 4 જે છે એ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આગળ આપણે ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આપણે સોલ્વ કરવાના થશે. તો આ ફોર્મ્યુલા ખાસ નોટ કરી દેજો. હવે આવી જઈએ આપણે રીત નંબર 5. આ છે વટાવદર. જોકે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, આટલું બહુ હેવી નહીં પૂછે, પણ તોય આપેલું છે તો જોઈ લઈએ. આ જે છે વટાવદર છે. ઓકે, તો સંયુક્ત ઘટાડો થતો હોય, એક સાથે ક્રમિક ઘટાડો થતો હોય. માની લો કે કોઈ વસ્તુ છે એમાં સતત 10%, 20%, 25%નો ક્રમિક વટાવદર થાય છે. તો ક્રમિક એનો જે સંયુક્ત વટાવદર કેટલો થાય, સંયુક્ત એટલે ભેગો વટાવદર કેટલો થશે એ શોધવાનું છે. તો આ એનું સૂત્ર છે. જે પ્રોડક્ટ હોય એને 100 માઇનસ અહીંયા બધું 100 માંથી બાદ કરવાનું કે પહેલો પર્સન્ટેજ બાદ કરીશું મલ્ટિપ્લિકેશનમાં, બીજો પર્સન્ટેજ બાદ કરશું મલ્ટિપ્લિકેશનમાં. જેટલી વાર આપ્યું હોય R1 R2 R3, માની લો કે 2 જ આપ્યા હોય 10 અને 20, તો ખાલી 2 સુધીનું જ લઈશું, ત્રીજું નહીં લઈએ. બરાબર, તો આ એનું ફોર્મ્યુલા છે. એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી રીત નંબર. અને જ્યારે બી MCQ આવશે તો આનાથી હું બીજી રીત તમને કહીશ. ઓકે, જે ક્રમિક ઘટાડો અથવા વધારો છે બીજી રીત સિમ્પલ છે આના કરતાં. એટલે આ ફોર્મ્યુલા યાદ રાખવાની કોઈ ખાસ જરૂર નથી. ઓકે, ચાલો એના પછી આપણે આગળ જઈએ તો રીત નંબર 6. જો એક વસ્તુ સમજો, કોઈ પણ રકમ હોય, પ્રથમ અમુક ટકાનો વધારો અથવા ત્યારબાદ અમુક ટકાનો વધારો. જો હું સમજાવું છું સિમ્પલ રીતે. માની લો કે કોઈ રકમ છે, એમાં તમે અમુક ટકાનો ઘટાડો કરો છો અને પછી એમાં અમુક ટકાનો વધારો કરો. અથવા હવે ઊંધું, કોઈ રકમ છે એમાં અમુક ટકાનો વધારો કરો છો, પછી અમુક ટકાનો ઘટાડો કરો છો, તો એની જે મૂળ રકમ છે એ ઓલવેઝલી નાની જ આવશે, એવું કહેવા માગે છે. શું કહે છે? સૂત્ર શું છે? ઘટાડો હોય કે વધારો હોય, ઓલવેઝલી જે ઘટાડો એટલે ટૂંકમાં ફાઇનલ હશે, ફાઇનલ આન્સર જે આવશે એ ઓલવેઝલી ઘટાડામાં જ આવશે. ઓકે, જો અહીંયા લખ્યું છે કે એક વ્યક્તિના પગારમાં 25% વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ 25%નો ઘટાડો કરવામાં આવે તો કેટલા ટકા ફાયદા કે નુકસાન થાય? એટલે આપણને જોઈને એવું લાગે કે પહેલાં 25 વધારે પછી 25 ઘટાડે તો હરખો નરખો. એવું ના થાય. એનું સૂત્ર છે જેટલો વધારો ઘટાડો કરવામાં આવે છે એનો સ્ક્વેર ભાગ્યા 10નો સ્ક્વેર. અહીંયા જો 25 છે, નીચે 10 વડે આપણે ભાગી દેવાનું છે. ઓકે, એનો સ્ક્વેર કરવાનો, તો તમે જો ડાયરેક્ટલી 6.25% નુકસાન થશે. તો ફરીથી કહું છું, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલા બરાબર MTSમાં તો પૂછાય એવું નથી, પણ GPSC અથવા જે SSC લેવલની આપણે એક્ઝામ કહીએ એમાં આવું પૂછાઈ શકે. આ યાદ રાખો ખાસ કે કોઈ પણ વસ્તુનું પહેલાં આપણે રકમ વધારીએ પછી ઘટાડીએ, અથવા પહેલાં ઘટાડીએ પછી વધારીએ, તો ઓલવેઝલી પર્સન્ટેજમાં શું થશે? ઘટાડો જ થશે. સૂત્ર શું છે? જે વધારો અથવા ઘટાડો હોય એને 10 વડે ભાગીને એનું સ્ક્વેર કરી દેવાનું. ઓકે, કોઈ પણ રકમ કોઈ પણ હોય, માની લો કે આપણું સેલરી છે, સેલરીમાં 20% વધારો કર્યો પછી 20% ઘટાડો કર્યો, તો ઓલવેઝલી પર્સન્ટેજમાં ઘટાડો જ આવશે. ઓકે, આટલું નુકસાન થાય. અહીંયા તમે સીધું ઉદાહરણ જોઈ શકો છો. 25નો સ્ક્વેર 625, 10નો સ્ક્વેર 100, 6.25% સીધો ઘટાડો થશે. ઓકે, તો આ એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે આ જે ઉદાહરણ છે રીત નંબર 7. હવે જો અમુક વખતે આવા પ્રશ્નો પૂછતા હોય છે કે ભાઈ 2025ની અંદર અથવા 2021માં આ ગામની વસ્તી આટલી હતી, 2025માં આ ગામની વસ્તી આટલી થઈ, તો કેટલા ટકા વધારો થયો? અને ઘટી હોય તો કે કેટલા ટકા ઘટાડો થયો? ઓકે, તો એનું આ એક સૂત્ર છે કે માની લો કે ટોટલ શહેરની વસ્તી P છે અથવા ગામની વસ્તી P છે. P એટલે કોઈ નંબર હોય, 500, 1000. વસ્તી વૃદ્ધિનો દર એટલે વસ્તી જે વધે છે એનો દર. ટૂંકમાં એને શું કર્યું છે ખબર પડી કે આ જે પર્સન્ટેજ છે એને જનરલી આપણે જેમ વ્યાજ નહીં ગણતા, સાદું વ્યાજ, એના આધારે એને સૂત્ર બનાવેલું છે. તો અહીંયા P, અહીંયા 1, અહીંયા વસ્તી વૃદ્ધિનો દર છે, અને અહીંયા જે N એટલે
જે વર્ષની સંખ્યા છે એની વાત છે. અને મારે જો n વર્ષ પહેલાંની શોધવી હોય, એટલે માની લો કે એવું કહો કે 5 વર્ષ પહેલાં કેટલી વસ્તી હતી, તો સૂત્ર સેમ છે, પણ આખું જે ટર્મ્સ છે ને આઈડુ ટર્મ્સ 1 પ્લસ આ વસ્તી વૃદ્ધિનો દર ભાગ્યા 100 અને એના ઉપર વર્ષની સંખ્યા આખું પીના ભાગાકારમાં આવી જશે, n વર્ષ પહેલાંની વસ્તી. ઓકે, તો હવે તમે અહીંયા ઉદાહરણ જોશો તો વધારે ખ્યાલ આવશે. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે બાળકોની સંખ્યામાં પ્રતિ વર્ષ, બાળકીની સંખ્યામાં પ્રતિ વર્ષ 10% વૃદ્ધિ થાય છે. પ્રતિ વર્ષ 10% વૃદ્ધિ થાય છે, એનો મતલબ કે r બરાબર કેટલું લેવાનું છે? 10. જો 2003ના વર્ષમાં વસ્તી કેટલી હતી? 2000 હતી. તો 2006માં કેટલી થશે? ટોટલ કેટલા વર્ષ પછી એને પૂછ્યું છે? જુઓ, 2003ના વર્ષમાં આટલી વસ્તી હતી, એનો મતલબ કે આપણું પી કેટલું છે? 2000. વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? 10%ના રેટમાં વધે છે. હવે n કેટલું લેવું? તો કેટલા વર્ષનો ગાળ્યો છે? 3 વર્ષનું. તો n બરાબર કેટલું લેવાનું? 3. ઓકે, તો n વર્ષ પછી એટલે કે 2006માં કેટલી વસ્તી હતી? તો અહીંયા કિંમત મૂકી દો, p બરાબર 2000, r બરાબર 10, તો 10 ભાગ્યા 100 એટલે 1 ભાગ્યા 10 થશે. ચલો, 1 વત્તા 1 ભાગ્યા 10. અમુક વસ્તુ નથી આવડતી બધાને, ધ્યાન આપો. અહીંયા જો 1 છે, અહીંયા 1 ભાગ્યા 10 એટલે લસા લેવો પડે, આ 10 અહીંયા ગુણવું પડે. તો 10 ગુણ્યા 1 10 થશે. હવે આખાના છેદમાં 10 લખાય, તો 11 ભાગ્યા 10 થશે. ઓકે, તો આ થઈ ગયું 2000 અને આ બ્રેકેટનો આન્સર શું આવ્યો? 11 ભાગ્યા 10 અને એના ઘાતમાં કેટલી પાવર છે? 3. ચલો, આ 10ની 3 પાવર એટલે શું થશે? 1000 થશે. તો 2000 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 અને ભાગ્યા 1000. 1000 ગુણ્યા 2 એટલે 2000 થશે. 11નો સ્ક્વેર 121 અને 11 દુ 22, તો 121 ગુણ્યા 22 કરશો તમે તો 2662 આન્સર આવે છે. કહેવાનો મતલબ સિમ્પલ છે કે વસ્તી વૃદ્ધિનો જે દર છે, ઓકે, વસ્તી વૃદ્ધિનો દર છે, તો આટલા ટાઈમ પછી કેટલી વસ્તી હશે, તો એના આધારે આપણે આ એક ઉદાહરણ બંધબેસતું કર્યું છે. ઓકે, તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ અહીંયા પહેલું ફોર્મ્યુલા યુઝ કર્યું. હવે તમને એવું પૂછ્યું હોય કે 2003માં આટલી વસ્તી છે, તો 1995માં કેટલી હતી, તો બીજા નંબરનું સૂત્ર યુઝ કરવાનું. 1995, હવે 2003 1995 એટલે 8 વર્ષ પહેલાંની વાત કરી, તો અહીંયા n બરાબર 8 આવશે. બાકી બધું p એમનું એમ રાખવાનું, r એમનું એમ રાખવાનું. ઓકે, ચલો, એ જ રીતે હવે જો સિમ્પલ આના પછી આપણે થોડા ઉદાહરણ જોઈએ કે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. દાખલા કે તમને એવું પૂછ્યું હોય કે x ના y% વત્તા અથવા માઇનસ y ના x%, તો આ બંનેનો મતલબ એક જ થાય. જો x ના y% એટલે આપણે શું લખીએ? ભાગ્યા 100. પ્લસ માઇનસ જે આપ્યું હોય y ના x%, તો x એટલે શું લખીએ? 100. તો તમે જો xy લખો અથવા yx લખો, બંનેનો મતલબ શું થાય? ઇક્વલ થાય. તો વચ્ચે અગર માઇનસ આપ્યું હોય, પ્લસ માઇનસના બદલે માઇનસ આપ્યું હોય, તો આનો આન્સર થશે 0. ઓકે, તો x ના y% અને y ના x%, તો તમે જુઓ 320ના 40% અને 40ના 320%, મતલબ શું થાય? બંનેનો એક જ થાય. 320 ગુણ્યા 40 ભાગ્યા 100, 40 ગુણ્યા 320 ભાગ્યા 100. તમે વિચારો, આપણે કરીએ કે 5 ગુણ્યા 6 કેટલું થાય? 30 થાય. કોઈ કહે કે મારો 6 ગુણ્યા 5 કરવું છે, તો ભાઈ થોડી આન્સર બદલવાનો છે, 30 જ રહેવાનો છે. તો અહીંયા શું થયું? 320 ગુણ્યા 40 ભાગ્યા 100. અહીંયા શું થયું? 40 ગુણ્યા 320 ભાગ્યા 100. તો વચ્ચે શું છે? માઇનસ છે, તો આનો આન્સર કેટલો આવશે? 0 આવશે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પછી જો બીજી વસ્તુ બી તમને કહી દઉં, માની લો કે તમને એવું પૂછ્યું છે, ધ્યાન આપો, માની લો કે તમને એવું આપ્યું છે કે ચલો અહીંયા એવું આપ્યું છે કે 500ના 10%ના 20% કેટલા થાય? 10%ના 20%, તો કશું નહીં. આ ના મેં તમને પહેલા કીધું કે ના એટલે ગુણાકાર. આ 10% એટલે 10 ભાગ્યા 100, પાછા 20% એટલે 20 ભાગ્યા 100. આનો જે આન્સર આવે કરી દો. જો આ 2 મીંડા ગયા, ચલો આ 2 મીંડા ગયા, તો 5 ગુણ્યા 2 10 આવશે. તો 500ના 10% ના 20%. ઓકે, તો કેટલો આન્સર આવશે? 10 આવશે. તો આવો બી ક્વેશ્ચન પૂછાઈ શકે, ટકાનો ટકા કરી અને ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ દેખીએ. ચલો, આ સિમ્પલ વસ્તુ આવી ફરીથી જે સ્ટાર્ટિંગમાં હતું એ કે આ જે પર્સન્ટેજ છે એનો મારા અપૂર્ણાંકમાં ફેરવવા છે. તો અપૂર્ણાંકમાં ફેરવાય તો 100 વડે ભાગી દો. 135 ભાગ્યા 100 કરો. ઓકે, તો 135 ભાગ્યા 100 કરશો તો 27 ગુણ્યા 5 135 થશે. 27 ગુણ્યા 5 135 અને 20 ગુણ્યા 5 100 થશે.
5 5 ઉડી જશે તો આ અપૂર્ણાંકમાં થયો. અને દશાંશ પદ્ધતિમાં કરવું છે તો 135 ભાગ્યા 100 2 મીંડા છે અહીંયા તો 2 પોઈન્ટ કપાઈ જશે તો 1.35. ચાલો એ રીતે 24.5% તો 24.5% છે તો 1/100 થશે. ઓકે તો આવી રીતે થશે 24.5% છે તો 1/100. બીજી વસ્તુ આ 24.5 છે તો પોઈન્ટ કાઢવા માટે નીચે 10 વડે આપણે શું કરીશું તો 245 ભાગ્યા 1000 થાય. ચલો હવે અપૂર્ણાંકમાં લખવું છે તો અપૂર્ણાંક થયું 3 મીંડા પોઈન્ટ કાપી દો 0.245 તો આ થયું આપણું દશાંશ પદ્ધતિ. આ થઈ આપણે 245 ભાગ્યા 1000 એટલે 49 ગુણ્યા તમે 245 છે એટલે 5 × 4 9 × 2 11. ઓકે તો ડાયરેક્ટલી ભાગ ચાલતો હશે તો 49 ભાગ્યા 100 છે અને આ છે 0.245. અહીંયા તમે જોઈ લેજો મિસ્ટેક લાગે છે 245 છે. ઓકે તો 49 ગુણ્યા લગભગ 5 થતું હશે ને અહીંયા 200 આવતું હશે. અહીંયા આઈ થિંક 200 ગુણ્યા 5 આવતું હશે. ઓકે કારણ કે 490 અડધું એટલે 245 નો મતલબ આવો થાય 49 ગુણ્યા 5 અને અહીંયા 200 ગુણ્યા 5 થશે એટલે મિસ્ટેક છે કે 5 5 49 ભાગ્યા 200 આવે 100 ના આવે. કે તો એકવાર જોઈ લેજો એ રહ્યું. ચાલો એ રીતે આ બધા ટકાવારી છે એના આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા છે ને દશાંશમાં ફેરવ્યા છે. ઓકે તો એ દેખી લેજો. પછી જો લાસ્ટ આવી તો સરવાળો બી પૂછી શકે 450 ના 28%. તો શું કરીશું અહીંયા આપણે 450 ના 28%. તો 450 ના 28% ટકા આવ્યું એટલે 100 વડે આપણે ભાગી દીધું. ચલો એ રીતે 280 ના 45%. તો 280 45% આવ્યું તો 100 વડે ભાગે. હવે આનું સાદું રૂપ આપણે આપવાનું છે. ચલો આ ડાયરેક્ટલી 0 0 જશે. અહીંયા 10 છે તો 5 × 10 9 × 5 45 થશે. 28 ગુણ્યા 9 280 થી બીજા 28 કાઢી નાખો બરાબર ને ભાગ્યા 2 છે તો અહીંયા હું ડાયરેક્ટલી 14 કરી નાખું 14 × 2 = 28. તો 14 × 9 = 126. એ રીતે અહીંયા સરવાળો કરી નાખો. અહીંયા 1 0 જશે. અહીંયા 9 × 5 45 5 × 10 28 14 14 9 126 126 + 126 તો 252. ઓકે તો આ રીતે બી તમે સોલ્વ કરી શકો છો 126 252. ઓકે તો અત્યારે આપણે જે લેક્ચર લીધું છે રિલેટેડ ટુ પર્સન્ટેજ હજુ આમાં 100+ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. અહીંયા મેં જે રીત લખી છે એમાં જે 5મા નંબરની અથવા 4થા નંબરની રીત કીધી એમાં બી આપણે અલગ અલગ જે એક્ઝામ્પલ આવશે એટલે તમને રીત કહીશું. અને લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે MTSના પેપરો છે દરેક સર્કલના પેપરો છે દરેક સર્કલના MTSના પેપરોના જે મેથેમેટિક્સના ક્વેશ્ચન છે જે 20 માર્ક્સમાં પૂછાય છે એ બધા જ બિફોર એક્ઝામ આપણે કવર કરીશું. ઓકે તો મેક્સિમમ વિડીયોને શેર કરો. આપણી એપ્લિકેશનની જે લિંક છે એ નીચે આપેલી છે. ટેલિગ્રામની લિંક આપી છે તો ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થાવ. જે શોર્ટકટ મેથડો હશે રિલેટેડ ટુ મેથેમેટિક્સ એના પછી જીકેની જે PDF ફાઇલ હશે તમને ટેલિગ્રામમાંથી મળી જશે. ઓકે બીજી વસ્તુ મેન કે એપ્લિકેશનની લિંક ના મળે તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને મૂન ઇન્સ્ટિટ્યૂટ લખશો તો તમને એપ્લિકેશન મળી જશે રજિસ્ટર થઈ અને એમાં બી તમને PDFમાં ને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ મળી જશે. ઓકે તો ફરીથી મળીશું. ગુડ બાય. જય હિન્દ.